જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી નાસ્તાની રેસીપી। આપણે ચોખાના લોટની મદદથી બનાવીશું। આ વાનગી નાના હોય કે મોટા બધાને ભાવશે। મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। આ વાનગી બનાવવા આપણે જરૂર પડશે વટાણા, ચણા અને ગાજર। ગાજરને મેં પહેલેથી જ આ રીતનું ખમણી લીધેલું છે। તમારે આ સિવાય બીજા કોઈ પણ વેજીટેબલ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો। તો સૌપ્રથમ આપણે વાનગી બનાવવાનો લોટ તૈયાર કરી લઈશું। એના માટે આપણે એક વાસણમાં 2 કપ જેટલો પાણી ઉમેરી દઈશું। તમારે જે પ્રમાણે લોટ તૈયાર કરવો હોય એ પ્રમાણે પાણી ઉમેરી દેજો। હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું અને 2 કપ પાણી સામે 1 કપ ચોખાનો લોટ લેશું અને લોટને પાણીમાં થોડો થોડો નાખતા જશું અને મિક્સ કરતા જશું। આપણે લોટને એકસાથે નાખી મિક્સ કરવાનો નથી। એકસાથે નાખવાથી આપણા લોટમાં ગાંઠા રહી જશે। હવે આપણે આમાં 60 ગ્રામ એટલે અડધાથી પણ અડધો કપ મેંદો અને સૂજી ઉમેરી દઈશું। ફ્રેન્ડ્સ, મેં આમાં જે સૂજી ઉમેરેલી છે તેનો વિડીયો ઉતારવાનો રહી ગયો છે, તો તમે સૂજી જરૂરથી ઉમેરજો। આપણે આને આ રીતના સતત હલાવતા રહીશું અને લોટને તૈયાર કરી લઈશું। મારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને 5 મિનિટ રેસ્ટ થવા મૂકી દઈશું। હવે આપણે વાનગી માટે મસાલો તૈયાર કરી લઈશું। એના માટે મેં અહીં 5 થી 6 બાફેલા બટેકા લીધેલા છે અને જે વટાણા અને ચણા લીધા હતા તે આમાં ઉમેરી દઈશું। આ વટાણા અને ચણાને મેં પહેલેથી જ બાફી લીધા હતા। હવે આપણે આ બધું મેસર વડે સરખી રીતે મેશ કરી લઈશું। તમે જોઈ શકો છો મેં બટેકા અને વટાણાને સરખી રીતે મેશ કરી લીધા છે। હવે આપણે આમાં જે ખમણેલું ગાજર હતું તે અને આદુ, મરચાં, લસણનું પેસ્ટ ઉમેરી દઈશું। આ પેસ્ટ મેં પહેલેથી જ તૈયાર કરી લીધું હતું। ત્યારબાદ આપણે આમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, તીખાશ અનુસાર લાલ મરચું પાવડર, અડધી ચમચી કાળી મરી અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું। હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે આમાં 1 ચમચી ચાટ મસાલો અને થોડાક એવા ધાણા ઉમેરી દઈશું। તમારે આમાં બીજા કોઈ પણ વેજીટેબલ ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો। હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે, તો એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં થોડીક એવી ખાંડ ઉમેરી દઈશું। ખાંડ ઉમેરવાથી આપણા મસાલાનો ટેસ્ટ થોડોક મેન્ટેન થઈ જશે। ત્યારબાદ આપણે જે લોટ બાંધ્યો હતો તેને બીજા વાસણમાં કાઢી લઈશું અને લોટ ઉપર 1 ચમચી તેલ નાખીને લોટને સરખી રીતે મસળી લેશું। તમે લોટને જેટલો વધારે મસળશો ને તેટલો જ તમારી વાનગી સારી બનશે। તમે જોઈ શકો છો મેં લોટને સરખી રીતે મસળી લીધો છે। આપણે આ રીતના લોટ બાંધવાનો છે। હવે આપણે લોટમાંથી થોડોક એવો ભાગ લઈ તેનું ગોળ ગુંદલું વાળી લેશું અને તેને કોરા લોટમાં ડીપ કરી અને થોડીક મોટી પૂરી વણી લેશું। તો મારી પૂરી વણાઈ ગઈ છે। હવે આપણે આ રીતના એક હાર્ટ શેપ વાળું મોલ્ડ લેશું। ફ્રેન્ડ્સ, હવે આપણે આ મોલ્ડને પૂરી પર મૂકી તેને હાર્ટ શેપ આપી દઈશું। હવે આપણે આ રીતના બીજા પણ હાર્ટ તૈયાર કરી લેશું। તમારે આની જગ્યાએ બીજા શેપનો યુઝ કરવો હોય તો પણ તમે એ કરી શકો છો। હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તેને એક હાર્ડ ઉપર આ રીતના ભરી દઈશું। મસાલો ભરાઈ જાય પછી આપણે આના પર બીજું હાર્ડ મૂકી દઈશું અને આ રીતના બીજા પણ તૈયાર કરી લઈશું બધાય। આપણા બધા હાર્ડ તૈયાર થઈ જાય પછી આપણે આને શેકી લઈશું। એના માટે આપણે એક તવીમાં થોડુંક એવું તેલ ઉમેરી દઈશું અને તેલ થોડું ગરમ થઈ જાય પછી આપણે જે વાનગી તૈયાર કરી હતી તેને આના ઉપર મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણે નીચેના ભાગને શેકાવા દઈશું અને ઉપરના ભાગ પર થોડુંક એવું તેલ લગાવી દઈશું। નીચેની બાજુ ક્રિસ્પી થઈ જાય પછી આપણે આને બીજી બાજુ ફેરવી લઈશું અને બીજી બાજુ પણ ક્રિસ્પી થવા દઈશું
અને આ ફ્રેન્ડ્સ આપણે ગેસની આંચ મીડિયમ જ રાખવાની છે. મીડિયમ આંચે આને શેકીશું ને તો આપણી વાનગી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી વાનગી બંને બાજુ શેકાઈ ગઈ છે ને એકદમ ક્રિસ્પી અને મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ્સમાં જરૂર કહેજો.